ચલો કેમ છો બધા? ઓકે, ક્યાં ગામથી આવ્યા સાહેબ બધા તમે? અમરેલી અને જુનાગઢ બે ગામના ભેગા લોકો છો. ઓકે, હું તમારો ગાઈડ હતો. તમને ક્યાંય તકલીફ પડી કોઈ જાતની? અને ઇતિહાસનું ખૂબ ખૂબ જાણવા મળ્યું અમને. અને આ એક અમે અહીંયા હું પ્રોપર જુનાગઢમાં છતાં આટલું ક્યારે મેં નથી જાણ્યું. એટલું મને પ્રવીણભાઈ પાસેથી જ્ઞાન જાણવા મળ્યું આજે, અને એનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે સાંભળજો, અહીંથી આપણે પેલા ગેટ દરવાજાથી ભાણેજો ખોલ્યા, ત્યાંથી મેં તમને હિસ્ટ્રી કીધી હતી. પછી પથ્થરની ખાઈ કઈ રીતે રાજાએ રાખી હતી એ સમજાયું. એ પછી નીલમ અને માણેક તો કોણ લઈ આવ્યું જુનાગઢ અને પાવાગઢ જીતવા, મોહમ્મદ બેગડો, આ બધું કીધું. એ પછી રાણક દેવીનો મહેલ નીચે સુધી લઈ ગયો, નીચેનો માળ, એના રૂમો, પછી ઉપર એના જે બાળકો વધેરા બે, આ બધું દેખાડી જગ્યાઓ. એ પછી બુદ્ધની ગુફા, એનો આખો ઇતિહાસ તમને કીધો. એ પછી અશોક શિલાલેખ, એનો ઇતિહાસ કીધો. એ પછી અડીચડી વાવ, કેટલા વર્ષે આ પાણી લઈ આવ્યા હતા અને કેટલા લોકોએ ભેગા મળીને પહાડ ખોદ્યો હતો અને કોણે બલિદાન દીધા હતા? બે દાસીઓ રાણીની, અડી અને ચડી. અને એ પછી આ પાણી ગામ લોકોને મળ્યું. એ પછી આપણે આગળ ગયા એટલે નવઘણ કૂવો, એ જોયું ને તમે બેન? અને એ પછી આપણે અનાજના કોઠા, કઈ રીતે અનાજ કેટલા વર્ષ હાલ્યું. અને એ પછી અત્યારે આપણે આવ્યા પાણીના તળાવ. તો અહીંયા એટલા હજારો ટુરિસ્ટ આવે છે સાહેબ. અત્યારે એવી રીતે કહે કે આમાં ખંડેર છે, કંઈ છે નહીં, પણ તમને ખબર નથી એટલે ખંડેર છે. જો તમારી જોડે ગાઈડ હોય તો સાહેબ આ ખંડેર હોય. બહુ ઇતિહાસ આજે હું એટલે જ કહું છું કે હું જુનાગઢમાં છું, છતાં મને આટલો ઇતિહાસ આજે જાણવા મળ્યો. હા, તો ગાઈડ જરૂરી છે ને હરેક જગ્યાએ. દરેક જગ્યાએ જરૂરી છે, ચોક્કસ. તો ગાઈડ હોય ને તો તમને માહિતી મળી શકે. અને જુનાગઢ શું કામે આવ્યા એનું મહત્વ તમને સમજવા મળે. કેમ કે અહીંથી ડાયરેક્ટ બધાને મોક્ષ મળે છે. એ તમને દર્શન કર્યા હતા ફોટાની અંદર મેં ભગવાન શિવના 40 કિલોમીટરનો ચહેરો આખો બતાવ્યો. બાકી તમે એમને એમ નીકળી જાઓ, પછી તમે જ કહો ના ખંડેર જોઈને જવાના. એટલે ખંડેર નથી. તમે પોતે કે દરેક ટુરિસ્ટ આપણા જોવા આવે છે હજારો, તો ગાઈડ જોઈએ કે ના જોઈએ? તમે પોતે કહો. ના, 100% ગાઈડ રાખવા જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. તો જ તમે પૂર્ણ માહિતી મળે, બધું જાણવા મળે. હા, તમે માનો છો ને સાહેબ ગાઈડ જરૂરી છે? ખૂબ જરૂરી છે. ઓકે, તમને આનો ઇતિહાસ શું ઇતિહાસ જાણવા મળશે. નાના બાળકો માટે તો ખાસ લઈ આવો. હા, તો આપણી ધરોહર બચે, આપણી સંસ્કૃતિ આગળ તો જ બચે. બાકી બેન અત્યારે બહુ આખું વિખાવાની તૈયારી છે. તો આ ગાઈડ જરૂરી છે. આ એને બચાવવાની કોશિશ કરે છે. સંસ્કૃતિ આખી આપણી જે છે ને લુપ્ત થતી જાય છે. તો અમે એટલી મહેનત કરીને બચાવીએ છીએ. તો બધા અહીંથી ખુશ થઈને જશો? તો એકવાર પ્રેમથી બોલવાનું બધાએ હારે, જય ગિરનારી.